નમસ્કાર, સંદેશ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકિત. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ ડીને ઇમરજન્સી વપરાશની મંજૂરી આપી દેવામાં આવી છે. દેશમાં હવે 12 વર્ષથી મોટી ઉંમરના તમામને ઝાયડસ કેડિલાની આ વેક્સિન ઝાયકોવ ડી આપવાનો માર્ગ મોકળો બન્યો છે. ઝાયકોવ ડી વેક્સિન સમગ્ર વિશ્વમાં ડીએનએ આધારિત સૌથી પહેલી પ્લાઝમિડ બેઝડ વેક્સિન છે, જેના 3 ડોઝ લેવા પડશે. આ રસીની અસરકારકતા 66.66% હોવાનો દાવો કરાયો છે અને તે વહેલામાં વહેલી તકે દેશમાં મળતી થઈ જશે. 12 થી 18 વર્ષની વય જૂથની મોટી વસ્તીને વેક્સિનેશન હેઠળ આવરી શકાશે. જોન્સન એન્ડ જોન્સન દ્વારા ભારતમાં 12 થી 17 વર્ષની વય જૂથના બાળકો પર વેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી માંગવામાં આવી છે. અમેરિકાની ફાર્મા કંપની બાળકો સહિત તમામ વય જૂથના લોકો માટે વેક્સિન બનાવી રહી છે, તો રશિયાની સિંગલ ડોઝ સ્પુતનિક લાઇટ વેક્સિન સપ્ટેમ્બરથી ભારતમાં મળતી થઈ જશે. અને હવે અલગ અલગ વેક્સિન જ્યારે દેશમાં મળતી થઈ ગઈ છે અને મળતી થઈ જશે થોડા સમયમાં, ત્યારે હવે તમામ લોકોને વેક્સિન મળવાનો જે રેશિયો છે તેમાં વધારો થઈ શકે છે અને એ તરફ દેશ પ્રયાણ કરી રહ્યું છે કે જ્યારે આપણે કોરોનાને જડમૂળથી હરાવી દઈશું, તમામ લોકો જો વેક્સિનેટ થઈ જશે તો. આ સમગ્ર બાબતે ચર્ચા કરવા આજે મારી સાથે લાઈવ જોડાયા છે વડોદરાથી ડૉક્ટર જયેશ રાજપુર, આઈસીયુ એક્સપર્ટ છે તેઓ. સર, આપનું સ્વાગત છે. ડૉક્ટર જયેશ, સૌથી પહેલો સવાલ એ રહેશે મારો આપને કે ઝાયકોવ ડીને મંજૂરી મળી ગઈ છે. ઝાયકોવ ડી થોડા જ સમયમાં બજારમાં આવી જશે. સિંગલ ડોઝ જે 3 ડોઝ લેવાના છે આ વેક્સિન, અને સાથે એક બાબત એ પણ સામે આવી છે કે આને ઇન્જેક્શન મારફતે નથી લેવાની. એ ખૂબ સારી બાબત છે એવું આપ માનો છો? આમાં જે આ વેક્સિન આપવા માટે ઇન્જેક્શનની જે ટેકનિક છે સબક્યુ એટલે ઇન્ટ્રાડર્મલ સ્કિનની નીચેના ભાગમાં આપવામાં આવશે. એટલે જે પહેલાં આપણે જે કોવેક્સિન ને કોવિશિલ્ડ જે ઇન્ટ્રામસ્ક્યુલર આપતા હતા એ સ્કિનના એના બદલે આ જે સુપરફિશિયલ લેયર હોય સ્કિન એમાં આપવામાં આવશે. તો એ એક આનંદની બાબત છે કે જે ડીપ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શનને કારણે જે લોકોને હાથમાં દુખાવાની જે તકલીફ રહેતી હતી એ આ ઇન્જેક્શનમાં નહીં રહે કદાચ. સર, એક સવાલ એ પણ થાય કે હવે જ્યારે કોરોના પર કોરોનાને જળમૂળમાંથી નાબૂદ કરવા માટે દેશ સતત પ્રયત્ન કરી રહ્યો છે, વૈજ્ઞાનિકો સતત પ્રયત્ન કરી રહ્યા છે, લોકોને પણ એ અપીલ કરવામાં આવી રહી છે કે લોકો કોરોનાથી સાવધાન રહે, એટલે કે ભીડમાં ન જાય, કોરોના ગાઈડલાઇનનું પાલન કરે. એ તમામની વચ્ચે વધુને વધુ વેક્સિન જ્યારે હવે અપ્રૂવ થઈ રહી છે, મંજૂરી તેને મળી રહી છે, તે ખૂબ સારી બાબત કહી શકાય કોરોનાને નાથવા માટે, અથવા તો કોરોના સામેની લડાઈમાં દેશને ખાસી એવી સફળતા મળી રહી છે એવું આપ માનો છો? ચોક્કસ આ એક બહુ આનંદની વાત છે કે આપણા દેશ માટે અત્યારે એક ત્રીજી વેક્સિન આપણા હાથમાં આવી જશે. ઓલરેડી અત્યારે આપણા માટે કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન હાજર છે. એનું વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. છતાં પણ હજી આપણા દેશના એવું કહી શકાય કે 60 થી 70% લોકો એવા છે કે જેણે હજી પણ વેક્સિન લીધેલી નથી. કાં તો કદાચ અવેલેબિલિટીને કારણે ના લીધી હોય, કાં તો કદાચ બીજા ઘણા બધા વેક્સિનના ડરને કારણે ના લીધી હોય. તો આવા બધા કારણે આવરી લેવા માટે થઈને આ જો ઝાયકોવી જે અત્યારે માર્કેટમાં આવી રહી છે એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. તેમજ એની એફિકસી અને એફિશિયન્સી ઘણી જ સરસ છે. તો આ નેચરલ રીતે એવું કહીશ કે આપણા માટે એક નવું આર્મામેન્ટરિયમ એટલે એક નવું હથિયાર આપણા માટે કોરોનાની સામે લડાઈમાં આપણા હાથમાં આવી ગયું છે. તો ચોક્કસપણે એવું કહીશ કે આપણા માટે બહુ આનંદની વાત છે. અને આને કારણે કોરોનાનો જે કોઝ જે છે, જે પેન્ડેમિક સામે લડવાની આપણી જે શક્તિ છે એ ઘણી જ મજબૂત થઈ જશે. અને સાથે એક બાબત સારી એ પણ છે કે 12 વર્ષથી ઉપરના જે લોકો છે અથવા તો જે બાળકો છે તેમને પણ આ રસી આપી શકાશે. એક સારી બાબત છે, કારણ કે અત્યાર સુધી કોવિશિલ્ડ કે કોવેક્સિનમાં એ પ્રકારની વ્યવસ્થા નહોતી કે 12 વર્ષથી ઉપરના જે બાળકો છે અથવા તો કિશોરો છે કે કિશોરી છે તેમને આપણે વેક્સિન આપી શકતા નહોતા. પરંતુ હવે ઝાયકોવ ડી આવ્યા બાદ એ બાબત સફળતાપૂર્વક આપણે કરી શકીશું કે 12 વર્ષથી ઉપરના જે બાળકો છે, જે બાળકો સ્કૂલે જવા માટે અથવા તો સ્કૂલે જઈ રહ્યા છે અત્યારે, જેમને વેક્સિનની અત્યારે ખૂબ જરૂર છે, તેવા સમયમાં ઝાયકોવ ડી જો આવશે અને 12 વર્ષથી ઉપરના જે બાળકો છે તેમને વેક્સિન મળશે તો ખૂબ સારી બાબત રહેશે. ચોક્કસ બહુ કીધું તેમ ખરેખર આનંદની બાબત છે. હવે જ્યારે કોરોના સમયમાં એવું થતું કે જ્યારે બાળકોને ઇન્ફેક્શન લાગતું ત્યારે બાળકોને બહુ સિવિયર ઇન્ફેક્શન નહોતું થતું, પણ જે બાળકો હતા એ સુપર સ્પ્રેડર તરીકે કામ કરતા કે જેથી કરીને બાળકોમાંથી મોટા એડલ્ટને ઘરડા લોકોને ઇન્ફેક્શન લાગતું. હવે આપણે જો બાળકોમાંથી જ ઇન્ફેક્શન રોકાવી દઈશું તો ચોક્કસપણે એના કારણે એડલ્ટમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થતું બંધ થઈ જશે. અને જે કોવિશિલ્ડ કોવેક્સિન કે જે આપણે માત્ર અત્યારે 18 વર્ષથી ઉપરના માટે જ મંજૂરી મળી હતી, ઝાયડસ કોવિડ આવ્યા પછી આપણે 12 વર્ષથી ઉપરના બાળકોને વેક્સિન આપી શકીશું. અને
નેચરલી બાળકોમાંથી બીજાને સ્પ્રેડ થતો આપણે ચોક્કસપણે અટકાવી શકીશું. અને સાથે એ બાબત પણ, કારણ કે અત્યારે ઓફલાઈન ક્લાસીસ શરૂ થઈ ગયા છે અને થોડા સમયમાં 6 થી 8ના જે વર્ગો છે તે પણ શરૂ થવાના છે. અત્યારે 9 થી 12ના વર્ગો તો ચાલી જ રહ્યા છે. તેવામાં આ વેક્સિન આવવાથી એ ખૂબ સારી બાબત થઈ જશે કે તમામ વિદ્યાર્થીઓને જો વેક્સિન આપી હશે તો જે વાલીઓ છે તેમના એ વેક્સિન આપી શકશે. કારણ કે અત્યારે દેશમાં એ બાબતની જાગૃતતા આવી છે કે વાલીઓ પણ જે છે તે પોતાના બાળકોને વેક્સિન અપાવવા માટે અત્યારે રાજી થયા છે. કારણ કે આ સમયગાળો અત્યારે એટલો વિચિત્ર છે, કારણ કે કોરોના કાળ કેટલો લાંબો ચાલવાનો છે હજુ સુધી આપણે બધાને નથી ખબર. તેવામાં આ રસી આવવાથી ખૂબ સારી બાબત વાલીઓ માટે પણ થશે અને વાલીઓ હોશે તેમના બાળકોને રસી પણ મુકાવશે. ઓલરેડી છેલ્લા 1.5 વર્ષથી બાળકોનું નેચરલ છે કે બધા વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ઘણું જ સફર થયું છે. સ્કૂલોમાં પણ ઘણું બધું સફર થયું છે. ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ જે છે એમાં ઓફલાઈન શિક્ષણ જેવું જે વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખવું જોઈએ એ શિક્ષકો રાખી શક્યા નથી. જ્યારે આ વેક્સિન આવી જશે, બાળકો આ વેક્સિન લઈ શકશે તો વાલીઓ નિશ્ચિતપણે પોતાના બાળકોને સ્કૂલમાં મોકલી શકશે અને આપણી શિક્ષણ પદ્ધતિમાં ખરેખર ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. બાળકોનું જે શિક્ષણ મળવું જોઈએ યોગ્ય રીતે એ મળી શકશે. તો નેચરલ છે કે આ આપણા જે શિક્ષણ પદ્ધતિમાં જ એક મોટો બ્રેક આવી જશે આ વેક્સિનથી. અને આ વેક્સિનની જો ખાસિયતની વાત કરીએ તો આ વેક્સિનના ડોઝ લેવાનો જે સમયગાળો છે તે પણ ખૂબ ઓછો છે. આપણે જોઈએ છીએ કે કોવિશિલ્ડ જે છે તેનો જે બીજો ડોઝ લેવાનો જે સમયગાળો છે તે 81 ને 84 દિવસ સુધીનો છે. પરંતુ આ ઝાયકોવ-ડીની જો વાત કરીએ તો તેમાં 28 દિવસે જ બીજો ડોઝ લેવાનો છે. એટલે કે એક ડોઝ લીધો અને 28 દિવસ પછી તમે બીજો ડોઝ લઈ શકો છો અને એના બીજા 28 દિવસ પછી તમે ત્રીજો ડોઝ લઈ શકો છો. એ પણ એક સારી બાબત છે કે ખૂબ જ ટૂંકા સમયગાળામાં તમે વેક્સિનેટ પ્રોપર થઈ શકો છો. આપનું જે માહિતી છે સાચી વાત છે કે આના 3 ડોઝ છે, બહુ ટૂંકા ગાળામાં લેવાના છે. આ વેક્સિનની જે એફિકસી છે ને એફિશિયન્સી છે ઘણી જ વધારે છે. એવું કહીશ કે આ વેક્સિનના 3 ડોઝ લીધા પછી દર્દીને જે મોડરેટ ટુ સિવિયર કોરોનાના ઇન્ફેક્શન થવા જોઈએ એમાં 100% ઘટાડો થશે અને માઇલ્ડ ઇન્ફેક્શનમાં 66% ઘટાડો થશે. એટલે કે એનો મતલબ કે જો દર્દીને ઇન્ફેક્શન પણ થશે કોરોના થઈ તો પણ એ બહુ માઇલ્ડ વેરાયટીનું હશે. જો એટલે જ 3 ડોઝ લીધા પછી દર્દીની જે ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ ઘણી બૂસ્ટઅપ થઈ જશે. અને સાથે દેશમાં એ વસ્તુને પણ રફતાર મળશે, એ વેક્સિનેશનને પણ રફતાર મળશે જેની રફતાર અત્યારે ખૂબ ધીમી છે. આપણે જોઈએ છીએ કે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં નથી મળી રહી. વેક્સિનેશન કેન્દ્રો પર મોટી લાઈનો લાગેલી જોવા મળે છે અને લોકોને નિરાશા નાખીને અથવા તો નિરાશ થઈને ઘરે જવું પડે છે. પરંતુ હવે જ્યારે વધુ વેક્સિન માર્કેટમાં આવતી જશે, વધુ ને વધુ જે વેક્સિન છે તેને મંજૂરી મળી રહી છે, તેવામાં આ બાબતમાં પણ ઘટાડો થઈ શકે છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે એ સમયગાળો પણ જોઈશું કે જ્યારે દેશના તમામ નાગરિકો વેક્સિનેટ થઈ ગયા હોય. ચોક્કસ આપણે એ પીરિયડની રાહ જોઈ રહ્યા છીએ કે જ્યારે આપણો દેશ સંપૂર્ણપણે વેક્સિનેટેડ જાહેર થશે. ઓલરેડી માર્કેટમાં 2 વેક્સિન આવેલી છે, જેમાં આ ત્રીજી વેક્સિન આવવાથી આપણો જે વેક્સિનેશનનો રેટ છે એ ઘણો જ ઝડપથી વધી જશે. ઇવન લોકોમાં વેક્સિન પ્રત્યેની જાગૃતિ અને વિશ્વાસ પણ વધી જશે. તો નિશ્ચિતપણે આ વેક્સિન આવવાથી આપણો જે કોરોના સામેની લડાઈ છે એ ઘણી જ મજબૂત થઈ જશે અને ટૂંક સમય આપણે કોરોનાથી મુક્ત થઈ જઈશું એવી મને આશા છે. સર, આ પ્લાઝ્મિડ ડીએનએ બેઝડ જે વેક્સિન છે તે વિશે થોડી માહિતી આપશો આપણા દર્શકોને કે આ શું હોય છે અને તે કઈ રીતે કાર્યરત હોય છે? કોવેક્સિન અને કોવિશિલ્ડ જે વેક્સિન હતી તે આરએનએ બેઝડ હતા અને આ ઝાયકોવી-ડી છે એ ડીએનએ પ્લાઝમિડ બેઝ વેક્સિન છે. એટલે એ ટૂંકમાં જે કોરોના વાયરસ છે એના સ્પાઇક પ્રોટીન થ્રુ ડીએનએ લેવામાં આવે છે અને એમાંથી બનાવેલી વેક્સિન છે. અને ડિટેલ તો વેક્સિન આપણા પાસે આવશે ત્યારે જ વધારે માહિતી મળશે આપણને. અને સર, આ જે ડોઝ છે તે 2 ના 3 લેવા એ કઈ રીતે નક્કી થતું હોય છે અને શા કારણે આ જે આપણે જોઈએ છે કે કોવિશિલ્ડ અને કોવેક્સિનના આપણે 2 ડોઝ લેવાના હોય છે, તો ઝાયકોવ-ડીના 3 ડોઝ આની અંદર શા માટે આટલો ફેરફાર હોય છે, તેની કોઈ માહિતી? જ્યારે આપણે કોઈ પણ વેક્સિન લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં એના માટેની એન્ટીબોડી પ્રોડ્યુસ થાય છે. એ એન્ટીબોડીનું લેવલ અમુક સમય પછી ઓછું થતું હોય છે. રિપીટેડ બુસ્ટર ડોઝ લેવાથી આપણી બોડી છે એ પ્રકારની એન્ટીબોડી પ્રોડ્યુસ કરવા માટે સ્ટિમ્યુલેટ થઈ જાય છે અને પછી એ આપણા શરીરમાં એન્ટીબોડીનું લેવલ કન્ટિન્યુઅસલી મેન્ટેન કર્યા કરે છે.
તો એ રિપીટેડ ડોઝ લેવા એટલા માટે જરૂરી છે કે જેથી કરીને આપણું બોડી એ એન્ટીબોડી પ્રોડ્યુસ કરવા માટે ટ્રેન થઈ જાય. અચ્છા સર, આ તમામની વચ્ચે હવે લોકોનો એક સવાલ એ પણ છે કે રસી લેવી તો કઈ લેવી. પહેલાં એ સવાલ થતો હતો કે કોવેક્સિન લેવી કે કોવિશિલ્ડ લેવી. હવે તો માર્કેટમાં ઘણી બધી રસીઓ અવેલેબલ છે, તો હવે લોકોએ એ કઈ બાબત પર ધ્યાન આપવું કે તેમણે કઈ રસી લેવી જોઈએ તો તેઓ પ્રોપર વેક્સિનેટેડ થઈ શકે અને કોરોનાથી બચી શકે. એઝ પર એઝ વેક્સિનેશન ઇઝ કન્સર્ન, બધી જ વેક્સિન ઇફેક્ટિવ છે. એટલે હું એટલો સંદેશ આપીશ કે દરેક માણસે જે વેક્સિન મળે એ તાત્કાલિક લઈ લેવી જોઈએ. જેટલું ફાસ્ટ વેક્સિનેશન થશે એટલું જ પ્રોટેક્શન એમને ફાસ્ટ મળી શકશે. બધી જ વેક્સિન જે છે ઇફેક્ટિવ છે અને બધી જ વેક્સિન જે છે આપણને મોડરેટ ટુ સિવિયર કોરોના ઇન્ફેક્શનથી બચાવે છે. એટલે વેક્સિનેશન ઇઝ મસ્ટ. પછી એ કોવિશિલ્ડ હોય, કોવેક્સિન હોય કે ઝાયકોવી-ડી હોય, બટ વેક્સિનેશન ઇઝ મસ્ટ, એવો હું સંદેશ આપીશ. અને લોકોનામાં એવી પણ માન્યતાઓ પ્રવર્તી રહી હતી કે જો પહેલા કોવેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે તો બીજો ડોઝ આપણે કોવિશિલ્ડનો ન લઈ શકીએ. જો કે ICMR દ્વારા એ બાબત જાહેર કરી દેવામાં આવી કે ના, તમે કોઈ પણ ડોઝ લઈ શકો છો. એટલે કે પહેલા જો કોવેક્સિન લીધી હોય તો બીજો ડોઝ તમે કોવિશિલ્ડનો લઈ શકો છો, અથવા તો પહેલો ડોઝ કોવિશિલ્ડ લીધો હોય તો બીજો ડોઝ કોવેક્સિનનો લઈ શકો છો. આ 3 ડોઝ જે હવે ઝાયકોવ-ડી જે માર્કેટમાં હવે આવશે તેમાં 3 ડોઝમાં પણ શું એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે કે 3 ડોઝમાંથી એક ડોઝ આપણે કોવિશિલ્ડ કે કોવેક્સિનનો લઈશું તો ચાલશે? ના, એવું નહીં કરી શકાય, કારણ કે કોવેક્સિન અને કોવિશિલ્ડ RNA બેઝ વેક્સિન છે અને ઝાયકોવી-ડી એ DNA બેઝ વેક્સિન છે. તો ઝાયકોવી-ડી લીધા પછી આપણે ઝાયકોવી-ડી જ લેવી પડશે. બીજું કે બંનેનો રૂટ ઓફ એન્ટ્રી કે રૂટ ઓફ ઇન્જેક્શન છે બંને ડિફરન્ટ છે. એટલે ઝાયકોવી-ડી લીધા પછી આપણે માત્ર ઝાયકોવી-ડી જ લેવી પડશે. અને સર, આ તમામની વચ્ચે એક સવાલ એ પણ કે લોકો હજુ પણ રસી મામલે ચોક્કસપણે જાગૃત થયા છે, પરંતુ કોરોના ગાઈડલાઇનના જે ભંગ અત્યારે આપણે સરા જાહેર જોવા મળતા હોય છે, લોકો માસ્ક નથી પહેરતા, લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, તેવા લોકોને આપ શું અપીલ કરશો? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું ખૂબ જરૂરી છે જ્યારે આપણે કોરોનાની ત્રીજી લહેરની વાત કરી રહ્યા છીએ ત્યારે. જો અત્યારે કોરોના માટે નેચરલ છે કે કોરોના માટેની જે ગાઈડલાઇન્સ છે કે માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ, આ તો આપણા મૂળભૂત હથિયાર છે. આ હથિયારોની સાથે વેક્સિનેશન આપણું ચોથું હથિયાર છે કે જે આપણને મળેલું છે. હવે એવું કહીશ કે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે આપણે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી જોઈએ, પણ છતાં તમારે વાહન ચલાવવાનું તો ધ્યાન રાખવાનું જ છે. એવી રીતે આપણને વેક્સિનેશન મળી ગઈ એનો મતલબ એવો નથી કે આપણે સંપૂર્ણપણે પ્રોટેક્શન થઈ ગયા છે. વેક્સિનેશન સાથે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ આ બધાનું પાલન કરીશું તો જ આ કોરોનાની લડાઈમાં આપણે જીતી શકીશું. એટલે આપણે હજી રેશ થવાની જરૂર નથી કે નાદાન થવાની જરૂર નથી. પ્રોટેક્શન આપણને હજી એટલું જ લેવાની જરૂર છે. નાના બાળકો માટે શું કહેશો સર આપણે, જે શાળાએ જઈ રહ્યા છે તે જે બાળકો છે તેમણે કઈ રીતે પોતાની જાતને સુરક્ષિત રાખવા? અત્યારે હજી ઘણી બધી સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ થઈ ગયું છે. નાના બાળકોએ પણ સ્કૂલે જતી વખતે માસ્ક ફરજિયાત પહેરવો જોઈએ. એમની સાથે બેગમાં એમણે સેનિટાઈઝરની નાની બોટલ રાખવી જોઈએ અને એઝ પર એઝ પોસિબલ ત્યાં સ્કૂલમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગને બાળકો સાથે મળવાનું થોડુંક ઓછું કરી દેવું જોઈએ. સ્કૂલેથી આવ્યા પછી પણ પોતાના શરીરને સ્વચ્છ રાખવું જોઈએ, હાથ પગ ધોવા જોઈએ, તો ડેફિનેટલી આપણે કોરોના સ્પ્રેડથી બચી શકીશું. જી સર, અમારી સાથે તમામ ચર્ચામાં જોડાયા અને જે માહિતી આપણા દર્શકોને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા અન્ય મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપર પર છપાયેલા તમામ મહત્વના સમાચાર પર કરીએ એક નજર. કંદહાર અને હેરાત સ્થિત ભારતીય કોન્સ્યુલેટમાં તાલિબાન ઘૂસી ગયા, તોડફોડ અને દસ્તાવેજોની લૂંટ. માત્ર 6 દિવસના બાળકને 6 લાખમાં વેચવા આવેલી માતા સહિત 4 મહિલા પકડાઈ. 2023 સુધી સરકારી, વાણિજ્ય, ઉદ્યોગોમાં વીજળી પુરવઠા માટે સ્માર્ટ મીટર ફરજિયાત. 19 વિપક્ષો 20 થી 30 સપ્ટેમ્બર સુધી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. તાલિબાન લઘુમતી અને વિરોધીઓની નિર્મમ હત્યા કરી રહ્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. IPS સહિત પેરામિલિટરી દળોમાં દિવ્યાંગોની 4% અનામત નાબૂદ. દેશ, પ્રદેશ, વિદેશના તમામ મહત્વના સમાચાર જાણવા માટે વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.